આ સીમા ભાભી તમારી દાબેલી મસ્ત છે હો. એ ભાઈ એ તું કોણ બોલસ કોણ તું? એટલે ભાઈ તું કોણ બોલસ ને? સીમા ભાભીનો ફોન ત્યાં કાં ઉપાડ્યો હે? તારી સીમા ભાભી રે ને એનો વર બોલું હું હવે. તું કોણ આવી રીતે વાત કરસ તું? તમારી દાબેલી ને બાબેલી આવી રીતે હું બોલસ તું? અરે આ તમાર ઘરવાળીનો હું રેગ્યુલર ગ્રાહક હું. ક્યાં કર આવી રીતે બોલો ને તારે હવે? તમારી ઘરવાળી શેરીના શરમ ખૂણે વગરના? તમારી ઘરવાળી શેરીના ખૂણે દાબેલીનું કામકાજ કરે હે ને, રેકડી મોટી રાખી આ તો ખબર હે? અમારા દાબેલીની રેકડી અહીંયા કામ કરે છે તો તને નંબર કેવી રીતે દીધા? નંબર એટલે હવે રેકડીમાં નંબર મારેલો એટલે મેં ફોન કર્યો કે તમારી દાબેલી મસ્ત છે એમ કેવા. હા તો પણ ટાઈમે અહીંયા આવીને અહીંયા જ્યારે 5 વાગે અમારી રેકડી ખુલે ને ત્યાં આવીને તમારે કહેવાનું હોય તો ફોન કરીને તમારે કહેવાનું હોય. તો એમાં આટલી રાડારાડી શું કરો હવે? હું બે સાંભળો પેલા મારી વાત સાંભળો. હું 2 દાબેલી રોજ લઈ જાઉં. 2 દાબેલી ભલે તું રોજ લઈ જતો હોય, તારી બાયડીને હું ફોન કરીને કહું કે તારો ભાઈડો લઈ જાય છે. હા તો તું મારી બાયડીને ફોન કરીને રોજ 2 દાબેલી લઈને જાઉં, એક માર બાયડી ખાઈને હું ખાવ એને ખબર હોય લેવા આવું હોય. હા તો શું થઈ ગયું? તો ફોન ન કરવાનો હોય કઈ, અને પાછો આવી રીતે બોલસ કઈક વ્યવસ્થિત તો બોલતો જા. આ નથી વ્યવસ્થિત કેટલું બોલું? ચોખવટ પાડીને બોલો. તમે બેહતા હોત ને રેકડીએ તેમ કે ભાઈ તમારી દાબેલી મસ્ત છે. તું હે ને બીજી આડી અવળી વાતો કરવાનું ફોન મૂકી દે. બહુ સારી લાગે ને દાબેલી તો 5 વાગે દુકાન ખુલે ને ત્યારે લઈ જાય જા. પણ એમ નહીં, તમે ના ઘરવાળા હો બરોબર. હા તો તમને મેં કોઈ દી રેકડીએ ન જોઈએ. બિચારીયા સીમા ભાભી પાસે મજૂરી કરાવો. એ ભાઈ તારે દાબેલી ખાવાથી મતલબ ને, તારે શું પંચાયત? અમારી ઘરવાળી એક દી ભેગી આવી હતી કે કેવો ભાયડો હશે આનો કે આની પાસે મજૂરી કરાવે, દાબેલી બધું એકલી બનાવે ને શેકે ને બધું કરે છે. એ ભાઈ એ મારે બજારમાં બીજી દુકાન હે. મારી દાબેલી હું મારા બાયડી દાબેલી ધંધો હે ને બીજો અલગ હે ને મારો પોતાનો ધંધો અલગ હે. તમે તમારું કામ કરો ને ભાઈ હવે. તો તમારે દાબેલીનો ધંધો હે, તમારે હોત અલગ દુકાને. મારે બીજી દુકાન, મારે જે હોય તારે શું પંચાયત? તો ભાઈ કાલથી તમે દાબેલી આવતા જાવ ને તમારા ધંધે તમારા બાયડીને બિહારો તો તમને એમ કહું તમારી દાબેલી મસ્ત છે. તું ફોન મૂકી દે ને મારો ભાઈ. તો મૂકો ને ભાઈ, વખાણ કરવાના ફાયદા નથી બોલો.